નમસ્કાર મિત્રો જો તમે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય એક સારી જગ્યાએ 2026માં પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો આજે આપણે એચડીએફસીનો એક એવો ફંડ વિશે વાત કરવાના છે જેણે છેલ્લા 5 વર્ષની અંદર એના કસ્ટમરોને જે છે અનેક ગણું રિટર્ન આપ્યું છે। છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો 8%નું રિટર્ન આપ્યું છે, છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો 9%નું રિટર્ન આપ્યું છે, 3 વર્ષની વાત કરીએ તો 25%નું રિટર્ન આપ્યું છે, 5 વર્ષની વાત કરીએ તો 27% અને અત્યાર સુધી ઓન એન્ડ એવરેજની વાત કરીએ મતલબ કે વાર્ષિક રિટર્નની વાત કરીએ તો 21%નું રિટર્ન આપ્યું છે। મતલબ કે આજથી 5 વર્ષ પહેલાં તમારા ફક્ત 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે એની કિંમત થઈ ગઈ હોત 3,30,000 રૂપિયા। તો એ કયો ફંડ છે, એ કઈ કંપનીઓમાં રોકાણ કરે છે, ફક્ત 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ પણ લિમિટ નથી। આ ફંડ વિશે તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એચડીએફસીના આ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે જેણે 5 વર્ષની અંદર 27% રિટર્ન આપ્યું છે। અને રોકાણની વાત કરીએ મિત્રો થંબનેલમાં જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે કે ફક્ત 30,000 રૂપિયાના રોકાણમાં તમે 55 લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ રિટર્ન કરી શકો છો, મેળવી શકો છો। તો કેવી રીતે મેળવવી એનું પણ એક આપણે કેલ્ક્યુલેશન કરીને આપણે જાણીશું અને ખાસ કરીને આ આર્ટિકલ જે છે એમાં વિગતવાર માહિતી આપેલી છે। તો આર્ટિકલ તમે વાંચવા માંગતા હોય તો નીચે એની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। હવે આપણે વિડીયોમાં આપણે આગળ વધીએ। તો મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા શા માટે રોકાણ કરવા? તો હું તમને જણાવી દઉં કે ભારત દેશનો સૌથી બીજા નંબરનો મોટો ફંડ છે એચડીએફસી। આજના સમયની વાત કરીએ તો 8 લાખ કરોડ કરતાં પણ વધારે ફંડ મેનેજમેન્ટ કરે છે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ। તો એના અલગ અલગ ફંડમાં લાખો લોકોએ રોકાણ કર્યું છે, મતલબ કે 8 લાખ કરોડ જે છે તો કોઈ સામાન્ય રકમ ન કહી શકાય। હવે ફંડનું નામ જે છે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું કે ફંડનું નામ શું છે, તો એચડીએફસી મિડકેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ। આ ફંડ કોઈ પણ લિમિટ નથી, મતલબ કે ગમે ત્યારે પણ તમારે પૈસાની જરૂરિયાત હોય એમરજન્સીમાં તો તમે ઉપાડી શકો છો। આ 1 વર્ષની અંદર જો તમે પૈસા ઉપાડશો તો 1%નો ચાર્જિસ લાગશે, 1 વર્ષ પછી તમારે કોઈ પણ ચાર્જિસ નહીં લાગે। તેનો ખર્ચ મતલબ કે એક્સપેન્સ રેશિયો જે છે એ 0.71% છે, જે ખૂબ જ સારો કહી શકાય। લોકો આ ફંડમાં લોકોનો આ ફંડ જે સૌથી વધારે પસંદ કરે છે અને લોકોએ અત્યાર સુધી જે છે 5 સ્ટાર રેટિંગ આપ્યું છે। હવે આ ફંડ જે છે અત્યાર સુધી કેટલું રિટર્ન આપ્યું છે તો એના વિશે પણ આપણે થોડી વાત કરી લઈએ આપણે। તો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો 8%નું રિટર્ન આપ્યું છે, 1 વર્ષની વાત કરીએ તો 9%નું રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 25%, છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 27% અને એક એવરેજની વાત કરીએ આપણે તો 21%નું રિટર્ન આપ્યું છે, મતલબ કે વાર્ષિક 21%નું રિટર્ન આપ્યું છે। તો આ છે ચક્રવર્તી વ્યાજદરની તાકાત મિત્રો। આજથી 5 વર્ષ પહેલાં મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો 1,30,000 રૂપિયા એની કિંમત થઈ ગઈ હોત। હવે આ ફંડની અંદર ખાસ શું છે તો એના વિશે પણ આપણે થોડું વાત કરી લઈએ આપણે। તો આ એક એચડીએફસીનો ફંડ છે જે 2023માં એચડીએફસી બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો। આ ફંડના બધા પૈસા જે છે મિડકેપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે, મતલબ કે નાની કંપનીઓ જે છે પરંતુ સારી કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે। તેના ફંડ મેનેજરની વાત કરીએ તો ચિરાગ સેતલવાડ છે। આ ફંડનો બેન્ચમાર્ક નિફ્ટી મિડકેપ જે છે 150 છે। તેની વર્તમાન એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુ જે છે એ 225 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત છે। આ ફંડની ફંડ સાઇઝની વાત કરીએ એયુએમ મતલબ કે એસેટ અંડર મેનેજમેન્ટ 89,383 કરોડ છે, મતલબ કે લાખો લોકોએ આ ફંડની અંદર રોકાણ કર્યું છે। દેશની 75 કંપનીઓમાં રોકાણ કરે છે મિત્રો। એમાં અમુક કંપનીઓના નામ જે છે હું તમને જણાવી દઉં છું। મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, એયુ સ્મોલ ફાઇનાન્શિયલ બેંક લિમિટેડ, ધ ફેડરલ બેંક લિમિટેડ, બાળકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અપોલો ટાયર્સ લિમિટેડ, જિંદાલ સ્ટીલ લિમિટેડ, સિમ્ફની લિમિટેડ અને વર્ધમાન ટેક્સટાઇલ। તો આવી 75 કંપનીઓમાં રોકાણ કરે છે, જે ભવિષ્યમાં જેમ આ 75 કંપનીઓ જે છે તો એ ગ્રોથ વધતો રહેશે તો એ જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજદર સાથે વધતા રહેશે। હવે આમાં વાત કરીએ રોકાણ કેવી રીતે કરવું, તો આમાં તમે જે છે 2 પ્રકારથી રોકાણ કરી શકો છો મિત્રો। એક જે છે એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ મતલબ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં હર મહિને તમારે પૈસા કપાવવાના હોય છે। મિનિમમ 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ કોઈ પણ લિમિટ આમાં નથી। બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં તમારે ફક્ત એક જ વખત પૈસા રોકાણ કરવાના હોય છે। આમાં પણ મિનિમમ 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ
કોઈ પણ લિમિટ નથી. હવે ઘણા બધા મિત્રો પ્રશ્ન કરતા હોય છે મિત્રો કે પૈસાની શરૂઆત મતલબ કે રોકાણ ક્યાંથી કરવું, તો એમાં તમારે એક ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું પડે છે, જેનું એક બેસ્ટ એપ્લિકેશન જે છે ઝીરોધા, ગ્રો અને એન્જલ. બરાબર, આ ત્રણમાંથી કોઈ પણ એકમાં આ ડીમેટ એકાઉન્ટ જે છે એ ઓપન કરાવી નાખો અને ત્યાર પછી કોઈ પણ ફંડની અંદર તમે રોકાણ કરી શકો છો. હવે એક ઉદાહરણથી સમજીએ મિત્રો કે તમારા આજના સમયની અંદર ફક્ત 30,000 રૂપિયાનું રોકાણ કરો અને 21% અત્યાર સુધી રિટર્ન આપ્યું છે વાર્ષિક, પરંતુ ઓન એન એવરેજ જે છે 19% જો રિટર્ન ભવિષ્યમાં મળે તો તમારા 30,000 રૂપિયા કેટલા રૂપિયા બની શકે, તો એનું કંઈ લાઈવ કેલ્ક્યુલેશન કરીને પણ મેં તમને બતાવું છું. હવે માની લો કે 30,000 રૂપિયા તમે 5 વર્ષ માટે જમા રહેવા દીધા અને 19% રિટર્ન મળે તો કેટલા રૂપિયા તમારા થઈ જશે? 41,591 રૂપિયા. અને કુલ રકમની વાત કરીએ, મતલબ કે આ એક વ્યાજદર તમને મળશે, પરંતુ એમાં 30,000 રૂપિયા ઉમેરીએ તો 71,591 રૂપિયા તમને 5 વર્ષની અંદર મળશે. 19% રિટર્ન મળે તો 10 વર્ષ માટે તમે જમા રહેવા દીધા હોય પૈસા 30,000, તો કેટલા રૂપિયા થશે? રિટર્ન જે છે 101,40,841 રૂપિયા, અને એમાં 30,000 રૂપિયા ઉમેરે તો 1,70,841 રૂપિયા તમારા થશે. માની લો કે 15 વર્ષ માટે 30,000 રૂપિયા જમા રહેવા દીધા તો કેટલા રૂપિયા થશે તમારા? 3,77,686 રૂપિયા, અને ટોટલ મળી અને 4,07,686 રૂપિયા તમારા થશે. 20 વર્ષ માટે 30,000 રૂપિયા જમા રહેવા દીધા તો કેટલા રૂપિયા થશે તમારા? 9,42,883 રૂપિયા, અને ટોટલ મળી અને 9,72,883 રૂપિયા તમારા થશે. માની લો કે એ જ 30,000 રૂપિયા 25 વર્ષ માટે જમા રહેવા દીધા હોય તો એ કેટલા રૂપિયા થઈ જશે? 22,91,642, અને ટોટલ મળી અને 23,21,642 રૂપિયા થશે. હવે માની લો કે 30,000 રૂપિયા જે છે તમારા 30 વર્ષ માટે જમા રહ્યા હોય તો આ ફંડ જે છે એનું કેવડું મોટું ફંડ બની શકે એ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. 55 લાખ રૂપિયા, 55,10,259 રૂપિયા થશે, અને ટોટલ મળી અને 55,40,259 રૂપિયા તમારા થશે. બરાબર, હવે ઘણા બધા મિત્રોને એ પ્રશ્ન થતો હશે મિત્રો કે ભાઈ 30 વર્ષ તો બહુ મોટા બની શકે, તો તમારે નાના ઓછા સમયમાં તમારે રોકાણ વધારે ફાયદો જોતો હોય, બરાબર, તો 30ની જગ્યાએ 60 કરી શકો છો, 60ની જગ્યાએ 1,20,000 રૂપિયા તમે કરી શકો છો. પરંતુ આપણી કેપેસિટી જે છે 30,000 રૂપિયાની હોય તો પછી 30,000 રૂપિયા જે છે એની સામે એટલા વર્ષમાં તમને એવડું મોટું રિટર્ન આપે છે તો એ બહુ મોટી વસ્તુ કહી શકાય છે મિત્રો. તો આ પ્રમાણે તમારા પૈસા જે છે એ વધી શકે છે મિત્રો. આમાં તમારે રોકાણ કરવાની કોઈ પણ પ્રકારની અમે સલાહ નથી આપતા. અહીંયા જે છે માહિતી જે છે તમને એક ઓપ્શન મળી રહે, એક સારું જે છે સચોટ માહિતી મળી રહે, એના માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ આર્ટિકલની લિંક હું નીચે રાખી દઉં છું, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.